નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી પાછા ધોરણ 12 કોમર્સ વિભાગમાં એક નવા વિષય સાથે પ્રવેશ કરીએ છીએ. વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. 12મા ધોરણની અંદર આ વિષય ઘણો મહત્ત્વનો છે, કારણ કે પત્રવ્યવહાર વિશેની માહિતી આમાં આપેલી છે. પત્રવ્યવહાર કઈ રીતે કરશો એના વિશેની આમાં માહિતી છે. ખાસ કરીને બેંકને લગતા પત્રવ્યવહારની સમજ આપવામાં આવી છે. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને મારા જે વિડીયો આમાં હું મૂકું એ તમને મળતા રહે. ધન્યવાદ. આગળ નેક્સ્ટ. જો અહીંયા વિભાગ 1 પ્રકરણ 1 બેંકને લગતો પત્ર વ્યવહાર, હમણાં મિત્રો જે આપણે વાત કરીએ, આ પ્રકરણમાં આપણે શું શીખશું, તો એમાં 2 મુદ્દા અહીંયા આપ્યા છે. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો, બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. આ 2 બાબત આપણે ધ્યાનથી જોવાની છે. કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્યક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. બેંકની માહિતી આપી છે આમાં. બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે. આપણા દેશની તમામ પ્રકારની બેંક, જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતીવાડીને લગતી બેંક, આ બધા બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. આ બચત ખાતું અને ચાલુ ખાતું શું છે એની માહિતી આપણે 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિભાગની અંદર આવી ગઈ છે, એટલે આની કોઈ આપણે વિગત અથવા વિગતે ચર્ચા કરતા નથી. નેક્સ્ટ. હવે અહીંયા બેંક પત્ર વ્યવહારની માહિતી આપી છે. અહીં ઉપર લખ્યું છે બેંક પત્ર વ્યવહાર કઈ રીતે કરવો જોઈએ. તો પહેલું હું લખ્યું છે, જો બહુ મહત્વની બાબત કીધી છે, બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર, આપણે કોઈ પણ પ્રકારનો બેંક સાથે પત્ર વ્યવહાર કરીએ તો પહેલી કઈ બાબત ધ્યાન રાખવાની, તો જો અહીં લખ્યું છે સરળ શૈલી, સ્પષ્ટ ભાષા અને નિયત કરેલો ઢાંચો. આ રીતે પત્ર વ્યવહાર કરવાનો હોય છે. સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને આપણે જે નિયત કરેલા ઢાંચામાં. પછી બીજું શું લખ્યું છે, જુઓ, બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાય એ જરૂરી છે. આ 2 મુદ્દા બરોબર તમે જોજો. પછી ત્રીજી બાબત, ચોકસાઈ અને સમય પાલન પણ પત્ર વ્યવહારમાં ખૂબ જરૂરી છે. એમાં ચોકસાઈ હોવી જોઈએ.
અને સમય પાલન હોવું જોઈએ. બિનજરૂરી લખાણ અંદર આવવું જોઈએ નહીં. બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. બેંક પત્ર વ્યવહારમાં જો આ બીજી બાબત, ખાતા નંબર અને તેનો પ્રકાર, એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું છે, એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બેંક પત્ર વ્યવહારમાં આ પણ ધ્યાનમાં રાખવું પડે કે કયા પ્રકારનું ખાતું છે, બચત ખાતું છે કે ચાલુ ખાતું. આપણે એટીએમમાં તમે નાણાંની લેવડ દેવડ કરવા જાઓ એમાં પણ આ બાબત ધ્યાન રાખવી પડે. સેવિંગ્સ એમ લખેલું હોય એટલે એમાં તમારે જવું પડે, બરોબર. ત્યાર પછી બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ. અને છેલ્લે બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં એ રકમ આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દોમાં લખવી હિતાવહ છે. આ ભૂલાવવું જોઈએ નહીં. આમ થાય તમે જો આપણે અમુક રકમ ચેક ભરતા હોય એમાં લખીએ છીએ ને આંકડામાં 10 લાખ રૂપિયા, પછી શબ્દોમાં, બરોબર. તો આ રીતે લખવું હિતાવહ છે. ત્યાર પછી નેક્સ્ટ, બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. કેવા કેવા પ્રકારના પત્રો લખવામાં આવે છે બેંકને? પહેલું લખ્યું છે ખાતું ખોલવા અંગેનો પત્ર, બરોબર. આ એક વિનંતી પત્ર છે. જ્યારે આપણે નવું ખાતું બેંકમાં ખોલાવીએ ત્યારે ખાતું ખોલવા અંગેનો આખો પત્ર વ્યવહાર આપણે કરવો પડે, જેને આપણે વિનંતી પત્ર કહીએ છીએ. પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. ચેકના નાણાંની ચૂકવણી કોઈ કારણોસર અટકાવવાની છે તો એને અંગેનો આખો પત્ર વ્યવહાર છે. કેવી રીતે આ કરવું, સરનામું કેમ લખવું, ક્યાં લખવું, કઈ બાજુ લખવું, એમાં કઈ વિગત ભરવી, આ બધું અંદર બતાવવાનું હોય છે, જેને આપણે વિનંતી પત્રો કહીએ છીએ. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર. આ પણ આપણે અર્થશાસ્ત્રમાં બેંકના પ્રકરણમાં ભણી ગયા છીએ. ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. આપણે માનો કે કોઈ કારણસર સ્થળ બદલ્યું, જિલ્લો બદલ્યો અને આપણે ખાતું બંધ કરવાની ફરજ પડી, તો એ ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર પણ બેંકને આપણે રજૂ કરવો જોઈએ. આ પણ બેંકને લખવામાં આવતા વિનંતી પત્રમાંનો એક છે. ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, જે શેર બજાર સાથે સંકળાયેલું છે. વાણિજ્યમાં આગળ આવશે ભણવાનું આ બધું, બરોબર. એ વખતે આપણે વિગતથી વાત કરીશું. પછી શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. આ પણ બેંકને લખવામાં આવતા પત્રમાંનો એક પત્ર છે. પછી બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. લોકર સુવિધા મેળવવા અંગે એમાં આપણા જે કિંમતી વસ્તુને આ તેને બધું સાચવવાનું હોય, બરોબર, અગત્યના દસ્તાવેજોને, તો એ લોકર સુવિધા મેળવવા માટે પણ બેંક સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે. એને પણ વિનંતી પત્ર કહેવામાં આવે છે. ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ સુવિધા છે, આ બધું મેળવવા માટે પણ પત્ર વ્યવહાર બેંક સાથે કરવામાં આવે છે. એ તમારે ડેબિટ કાર્ડ લેવું હોય તો એના માટેનો આખો વિનંતી પત્ર બેંકને લખવો પડે, કરવો પડે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, આમાંથી કાંઈક ગુમ થયું હોય તો એ અંગેની જાણ કરતો પત્ર આપણે બેંકને લખવો પડે. આ પણ એક વિનંતી પત્ર છે કે મારું ફલાણું એટીએમ કાર્ડ ગુમ થયેલ છે, હું એ રદ કરવા માગું છું. આવું બધું આપણે ક્યાં કઈ વિગત લખવી, બરોબર, આમાં ધ્યાન આપવું પડે. એટલા માટે શરૂઆતમાં કીધું ને, ચોકસાઈ હોવી જોઈએ પત્ર વ્યવહાર. એ તમે જેમ તેમ 2-5 લીટીમાં
જેવા તેવા અક્ષરે લખીને આપી દો તો એ બેંક સ્વીકારે નહીં. બરોબર? તો આ થયા બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. ત્યાર પછી નેક્સ્ટ છેલ્લો મુદ્દો સ્લાઇડનો, બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. જો ઓલું હતું વિનંતી, બરોબર ને, અને અહીંયા ફરિયાદ. આ બે શબ્દમાં બહુ ફેર છે. જુઓ, ઘણી વખત આપણે એમ કહીએ ને કે હું તમને વિનંતી કરું છું કે મારું આ કામ સરળ બને. પછી હું તમને ફરિયાદ કરું છું કે મારા અન્યાય થયો છે, આનો ઉકેલ લાવું. તો વિનંતી અને ફરિયાદ આ બે શબ્દો થોડા જુદા પડે છે. બરોબર? અહીંયા બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રોની વાત આપણે કરવાની છે. આ તો મેં તમને વિનંતી અને ફરિયાદ આ બાબત ખાલી સરળ ભાષામાં સમજૂતી આપી કે શું બેયમાં ભેદ છે. તો પહેલું શું લખ્યું છે ફરિયાદ પત્રોમાં? બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. ખોટી રીતે ચેક અમાન્ય કર્યો હોય બેંક દ્વારા, તો એનો આખો જે પત્ર વ્યવહાર છે એને કેવો ગણાશે? વિનંતી નહીં ગણાય, એને ગણાય છે ફરિયાદ. બરોબર છે? તો આવું તમને પરીક્ષામાં પણ ખાલી જગ્યામાં કે આવે કે તો આ કયા પ્રકારનો પત્ર વ્યવહાર કહેવાય, તો એમાં તમારે ધ્યાન રાખવું પડે. બરોબર? આ જે મુદ્દાના આધારે બેંક સ્ટેટમેન્ટ એટલે કે આપણી પાસબુક, એમાં જો ભૂલ જણાય આપણને પાસબુકમાં કોઈ એન્ટ્રી બાબત કે ગમે નામમાં, ત્યારે બેંકને ધ્યાન દોરવાનું, અને એટલા માટે એ પત્ર વ્યવહાર કરવો પડે, એને કહેવાય ફરિયાદ પત્ર. અને છેલ્લે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. તો આ ત્રણ પ્રકારના જે પત્રો આમાં આપ્યા છે એ ફરિયાદ પત્રો છે. આની પહેલાં જે આપણે ચર્ચા કરી એ વિનંતી પત્રો હતા. તો ફરિયાદ પત્રો અને વિનંતી પત્રો એની માહિતી આપણે ટૂંકમાં જોઈ. હવે આપણી જે બુક છે એની અંદર આ બધા નમૂનાઓ આપ્યા છે. મિત્રો, એ નમૂનાઓ તમે ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે દાખલા તરીકે બેંક સ્ટેટમેન્ટ છે એમાં ભૂલ જણાય છે તો આપણે પત્ર વ્યવહાર કરવો છે. અહીં લખ્યું છે ને બેંક સ્ટેટમેન્ટમાં આવડવા. તો એ પત્ર વ્યવહાર કરવા પડે તેમાં શું કરવું પડે? એમાં ફોન નંબર છે, મોબાઈલ નંબર છે, એ કઈ બાજુ આવે, પછી આપણું સરનામું કઈ સાઈડ આવે, આ બધું જોવું પડે. પછી એને સંબોધન કેમ કરવાનું, વિષયમાં કઈ બાબત લખવાની, આ બધું ધ્યાનથી આપણે જોવું પડે. અને એ પ્રમાણે આખો જે એનો ઢાંચો છે પત્રનો એ તૈયાર કરવો પડે. જેટલું કામ વ્યવસ્થિત હોય એટલા આપણને માર્ક સારા મળે. અને આમે તમારે ભવિષ્યમાં પણ એ કામ આવે. કોઈક આપને એમ કે મારે પાસબુકમાં ભૂલ થઈ છે અને બેંકને જાણ કરવી છે, કેવી રીતે કરવી? તો આપણે એમ કહીએ કે ભાઈ એ બાબત મને ખ્યાલ નથી, તો તમે હું આગળ કોમર્સમાં ભણ્યા, બરાબર? તો આ બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આમાં પત્ર વ્યવહારો બધા આપ્યા જ છે. એક બે વખત નજર કરી લેજો એટલે ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે પત્ર વ્યવહાર કરવો. આ માત્ર તમને થિયરી સમજાવી છે, બરાબર? બાકીની એની પછીની સ્લાઇડમાં વધારાની માહિતી આપશું. નેક્સ્ટ અહીંયા આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.